જો મેઇન ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો આટલા યાદ રાખીશું. ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા મોલાલિટી. તો આટલું યાદ રાખો એટલે ઇનફ છે. એનું કારણ કે મોલાલિટીનું સૂત્ર તો તમને યાદ જ હશે, 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. તો આટલું યાદ રાખવાનું. ઓકે, સો આ આખા સૂત્રને હું શોર્ટમાં લખું, એકદમ શોર્ટમાં, તો આવું લખી શકાય, ડેલ્ટા ટી ફેસબુક ઇઝ ઇક્વલ ટુ કે ફેસબુક ઇન્ટુ મોલાલિટી. ફેસબુક એટલે ફ્રીઝિંગ બોઇલિંગ, બરાબર. તો આના ઉપરથી ગમે સૂત્ર છૂટું કરીને તમે પૂછ્યું એને સૂત્રનો કરતા બનાવી શકો. ઓકે, તો લેટ અસ સી સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 2.7. ઉદાહરણ નંબર 2.7. ઉદાહરણ છે, પેજ નંબર 51 ઉપર ટેક્સ્ટબુકમાં. પ્રશ્ન છે, 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે કેબી નું મૂલ્ય 0.52 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ. બરાબર. તો અહીંયા જે ડેટા આપ્યો છે એને આપણે કલેક્ટ કરવો પડશે. સૌથી પહેલા અહીંયા હું લખું છું ગ્લુકોઝ માટે. ઓકે, ગ્લુકોઝ માટે એટલે કે C6H12O6 માટેની કેલ્ક્યુલેશન છે. 18 ગ્રામ ગ્લુકોઝ એટલે કે દ્રાવ્યનું વજન આપ્યું છે 18 ગ્રામ. 1 કિલોગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન આવશે 1000 ગ્રામ. હવે કોઈ બી દ્રાવણ 1.013 બાર દબાણે જ ઉકળવાનું છે, બરાબર. ઓકે, તો પ્રશ્ન એ છે કે કયા તાપમાને ઉકળશે, એટલે તમારે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે, બરાબર. હવે તમને એવું થાય સાહેબ અહીંયા એવું કીધું છે પાણી કયા તાપમાને ઉકળશે. પહેલા પાણી તો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિને જ ઉકળે, પણ ગ્લુકોઝ વાળું પાણી એટલે કે દ્રાવણ કેટલા તાપમાને ઉકળશે એવું કહેવા માંગે છે. જ્યારે કેબી ઇઝ ઇક્વલ ટુ યુ કેન સી 0.52 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ છે. ઓકે, so this is for glucose. તો બસ તમને ઉત્કલન બિંદુ ઉન્નયન એનો કોઈ બી પ્રશ્ન પૂછાય તો પહેલું આ જ લખી નાખવાનું, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ગુણ્યા મોલાલિટી. હવે મોલાલિટી વિચારવાનું પણ ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દેવાનું, 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. તમારે ડેલ્ટા ટીબી શોધવાનું છે. ચલો, કેબી આપ્યું 0.52, ઓકે, ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 18. ગ્લુકોઝનો અણુભાર 180 હોય અને દ્રાવક 1000 ગ્રામ એટલે કે કિલોગ્રામ જ છે. સો 18 દાન 180 તો 0.052 કેલ્વિન અથવા સેલ્સિયસ તમારો આન્સર આવે. આ સેલ્સિયસ લખો તો બી ચાલશે, કેલ્વિન લખો તો બી ચાલે. કેમ? કારણ કે આ ઉત્કલન બિંદુ નથી, એનો તફાવત છે. એટલે કે ડિફરન્સમાં તો તમે કોઈ બી એકમ લો ચાલે જ. પણ પ્રશ્ન તમને એવું પૂછ્યો હોય કે ઉત્કલન બિંદુ ઉન્નયન શોધો, તો આ તમારો જવાબ થયો. પણ ધ્યાનથી જુઓ, તમને કીધું છે કયા તાપમાને ઉકળશે. જો આ ટાઈપનો પ્રશ્ન હોય તો લગાવો ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર લગાવો. ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ T0B. ઓકે, ટીબી માઇનસ T0B. હવે તમારે શોધવું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે ટીબી. તો અહીંયા હું લખી શકું કે ભાઈ ઉત્કલન બિંદુનું ઉન્નયન છે 0.052 કેલ્વિન. ટીબી નું મૂલ્ય ઓલરેડી તમારે શોધવાનું છે.
અને -T0b હવે તમને ખ્યાલ હશે કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 373.15 કેલ્વિન જેટલું થાય બરાબર આગળ ભણી જ ગયા છો તો હવે આ માઇનસ વાળું પદ હું સામે લઉં તો લખાય TB = 0.052 પ્લસ 373.15 ઓકે તો ચલો બંનેનું ટોટલ કરીએ તો દ્રાવણનું ઉત્કલન બિંદુ આવશે બંનેનું ટોટલ કરીએ તો કેટલું આવે છે 373.202 202 કેલ્વિન ઓકે તો બસ આ સિમ્પલ ટાઈપના પ્રશ્નો આ ટાઈપના દાખલાઓમાં આવે છે ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ ચલો જોઈએ ઉદાહરણ નંબર 8 બરાબર ચલો ઉદાહરણ નંબર 8 બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આ દ્રાવકનું ઉત્કલન બિંદુ હોવાથી T0b બરાબર 353.23 કેલ્વિન ઓકે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય કીધું એટલે 1.8 ગ્રામ 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો એટલે કે દ્રાવકનું વજન 90 ગ્રામ ત્યારે ઉત્કલન બિંદુ વધીને એટલે કે TB કેટલું થયું કે 354.11 કેલ્વિન થાય છે તો દ્રાવ્યનું મોલર દળ ગણો એટલે કે અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો બેન્ઝીન માટે KB નું મૂલ્ય આપ્યું છે 2.53 કેલ્વિન kg મોલ ઇનવર્સ બરાબર તો મેં તમને કીધું એમ કે જ્યારે કોઈ પણ ઉત્કલન બિંદુ ઉન્નયનનો પ્રશ્ન આવે ને તો પહેલું જ લખી નાખવાનું ડેલ્ટા TB = KB * મોલાલિટી એટલે કે સૂત્ર આવશે 1000 × W2/M2 × W1 આ લોકો પૂછીને શું પૂછે તો જો અહીંયા તમને ટોટલ 5 ચલિત પદો આપેલા છે ડેલ્ટા TB KB W2 M2 W1 આના સિવાય કંઈ જ પૂછી શકે નહીં બરાબર હવે અહીંયા તમને પૂછ્યું છે અણુભાર કેટલો એટલે M2 શોધવાનું છે બધું જ આપ્યું છે ખાલી ડેલ્ટા TB ને મેળવવા પડશે તો સાઈડમાં ગણતરી કરી લેવાની ડેલ્ટા TB = દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ દ્રાવણનું છે 354.11 દ્રાવકનું 353.23 તો આનો ડિફરન્સ આવશે 0.88 કેલ્વિન ઓકે તો બસ હવે M2 ને સૂત્રનો કરતા બનાવી દો તો ક્રોસ ગુણાકાર થશે KB * 1000 × W2 upon delta TB * W1 બરાબર તો બસ જોઈતું તો એ મળી રહ્યું તો રાહ જોવાની નહીં કરી નાખો કંકુના તો ચલો KB આપેલો છે મૂકી દો 1000 છે દ્રાવ્યનું વજન W2 આપ્યું છે 1.8 ગ્રામ છેદમાં ઉત્કલન બિંદુ ઉન્નયન 0.88 અને દ્રાવકનું વજન 90 આપ્યું છે તો ડિસુમ કરશો તો જવાબ આવે છે 58 ગ્રામ પ્રતિ મોલ સો ધીસ ઇઝ યોર આન્સર બરાબર તો આવા સિમ્પલ ટાઈપના પ્રશ્નો ખાસ આપણે તૈયાર કરીશું ક્લિયર બીજું ખાસ એટલું ધ્યાન રાખવાનું આ સૂત્રમાં કે જ્યારે ઉત્કલન બિંદુનું ઉન્નયન હોય ને તો એમાં દ્રાવણનું પહેલા આવે દ્રાવકનું પછી આવે કારણ કે ઉત્કલન બિંદુનો વધારો થાય પણ જ્યારે ઠાર બિંદુ અવનયન હોય ત્યારે યાદ રાખવાનું દ્રાવકનું પહેલા આવે અને દ્રાવણનું પછી આવે બીકોઝ ઠાર બિંદુમાં ઘટાડો થાય છે ઓકે so let us see ઉદાહરણ નંબર 2.9 ચલો શું કહે છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ને અહીંયા લખીશું ઇથિલિન
ગ્લાયકોલ એનું જલીય દ્રાવણ છે. ઓકે, તો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે ઠાર બિંદુનું અવનયન શોધો, ડેલ્ટા ટીએફ શોધો, સાથે સાથે દ્રાવણનું ઠાર બિંદુ ટીએફ પણ શોધો. જો ખાલી એવું કહી દે કે ટીએફ શોધો તો બી ડેલ્ટા ટીએફ તો શોધવું જ પડશે. ઓકે, બીજું અહીંયા તમને આ દાખલામાં જલીય દ્રાવણ હોવાથી કેએફ નું મૂલ્ય નથી આપ્યું. તો જ્યારે બી કેએફ નું મૂલ્ય ન આપ્યું હોય ત્યારે તમને શીખવાડ્યું છે 1.86 કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ લઈ લેવાનું. બરાબર. બીજું ઇથિલિન ગ્લાયકોલ એનું સૂત્ર તમને ખબર છે C2H6O2. આ ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર છે. તો એના માટે એનો અણુભાર તમારે દર્શાવવો પડશે. લખી શકીએ કે 2 ગુણ્યા કાર્બનનું દળ પ્લસ 6 ઇન્ટુ હાઇડ્રોજનનું દળ પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજનનું દળ. સો યુ કેન સી કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનમાં 1, ઓક્સિજન છે 0 નથી 16, તો 12 દુ 24 ને 6 30 ને 32 એટલે આવશે 62 ગ્રામ પ્રતિ મોલ, 62 ગ્રામ પર મોલ. તો જો દરેક પદ તમારી પાસે તૈયાર છે તો લગાવો ફેસબુક વાળું સૂત્ર લગાવો. શું લખીશું? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા મોલાલિટી. મોલાલિટી એટલે 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. ઓકે, ચલો હવે તમારે ડેલ્ટા ટીએફ શોધવું છે તો કેએફ મૂકી દો 1.86 ગુણ્યા 1000 ઇન્ટુ W2, ઇથિલિન ગ્લાયકોલનું દળ 45, અણુભાર 62, દ્રાવકનું વજન 600. સો ઇફ યુ આર ટેકિંગ ડિશુમ તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 2.2 કેલ્વિન. ઓકે, એટલે કે આટલા કેલ્વિન ઠાર બિંદુનો ઘટાડો થશે. બરાબર. ઓકે, ઠાર બિંદુનો ઘટાડો આવી જાય પછી તમારે દ્રાવણનું ઠાર બિંદુ શોધવું હોય. હું 2 મેથડ શીખવાડું છું જે તમને ઈઝી લાગે. જો ડેલ્ટા ટીએફ નું સૂત્ર મેં તમને કીધું, ઠાર બિંદુ ઘટે એટલે દ્રાવક પહેલા આવે અને પછી દ્રાવણ આવશે. બરાબર, આવું વિચારો તો બી ચાલશે. અથવા તો સીધું દ્રાવણનું ઠાર બિંદુ બરાબર દ્રાવકનું ઠાર બિંદુ ઓછા ડેલ્ટા ટીએફ. ઘટાડો થાય તો વચ્ચે મૂકી દો માઇનસ, ઉત્કલન બિંદુનો વધારો હોય તો વચ્ચે મૂકી દો પ્લસ. તમારે જે સૂત્ર સેટ થતું હોય તમને એ રીતે ગણી શકો. મને આ વધારે સેટ થાય છે. દ્રાવણનું ઠાર બિંદુ બરાબર દ્રાવકનું તો હતું જ. આપણે જાણીએ છીએ ઠાર બિંદુ ઘટે રકમમાં બી આપ્યું હોય એટલે માઇનસ કરી નાખવાનું ડેલ્ટા ટીએફ. હવે જો 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઠાર બિંદુ હોવાથી આવે 273.15 માઇનસ ઘટાડો છે 2.2 કેલ્વિનનો. તો ઓવરઓલ આન્સર આવશે 270.95 કેલ્વિન. ઓકે, 270.95 કેલ્વિન. ધીસ ઇઝ કોલ્ડ ટીએફ. એને ટીએફ કહેવામાં આવે છે. તો આ બેમાંથી કોઈ બી એક સૂત્ર મૂકો. આ સમજેલું સૂત્ર છે, આ રકમ પરથી બનાવેલું સૂત્ર. બરાબર, ખાલી આટલું યાદ રાખવાનું. જો હું તમને કહું ને દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું હોય અને દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું હોય તો એના સૂત્ર આ રીતે બનાવવાના. દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર દ્રાવકનું બરાબર. ઉત્કલન બિંદુનો વધારો હોય એટલે પ્લસ ડેલ્ટા ટીબી કરી નાખો. ઠાર બિંદુનો ઘટાડો હોય એટલે માઇનસ ડેલ્ટા ટીએફ કરી નાખો. આટલું યાદ રાખો તો બી કન્સેપ્ચ્યુઅલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કયું સૂત્ર વાપરવું પડશે. ઓકે, ફરીથી દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર દ્રાવકનું, વધારો એટલે પ્લસ, ઠાર બિંદુમાં ઘટાડો એટલે માઇનસ.
ઓકે, તો ઉદાહરણ 7, 8, 9 આપણે જોયા. એ જ રીતે ઉદાહરણ નંબર 10 એને હું આપું છું જાતે કરવા માટે ટ્રાય યોર સેલ્ફ. કેમ? કારણ કે આ જ સૂત્રમાં તમારે અણુભાર શોધવાનો છે, બરાબર? એ તમને આવડશે, કોઈ મોટી વસ્તુ નથી. માત્ર M2 ને સૂત્રનો કરતા બનાવો તો ઇઝીલી તમે એને સોલ્વ કરી શકશો, બરાબર? ચલો જોઈએ પેજ નંબર 57 ઉપર લખાણ સંબંધી પ્રશ્નો. લખાણ સંબંધી પ્રશ્નોમાં સ્ટુડન્ટ્સ 10મો દાખલો આપણે ખાસ જોઈશું. તમને કીધું છે કે 750 મિલીમીટર મર્ક્યુરી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવામાં આવે જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે? ઓકે, રકમમાં ખાસ જુઓ તમને શું આપ્યું છે. ઉત્કલન બિંદુ શુદ્ધ પાણીનું એટલે કે ટીબી નું ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં આપ્યું છે 99.63 ડિગ્રી સેલ્સિયસ. દ્રાવણનું ઉત્કલન બિંદુ સુક્રોઝ, એને આપણે કહીએ બાળકો ખાંડ, જેનું સૂત્ર છે C12H22O11. દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે 100 ડિગ્રી સેલ્સિયસ કરવું છે. 500 ગ્રામ પાણી એટલે કે દ્રાવકનું વજન 500 ગ્રામ. એવું કહે છે કે દ્રાવ્ય કેટલો ઉમેરો તો ઉત્કલન બિંદુ 100 થાય. જ્યારે બી એક્ઝામમાં તમને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક ન આપ્યો હોય ત્યારે કેબી કેટલું લઈશું? 0.52 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ, અથવા તો સેલ્સિયસ કેજી મોલ ઇનવર્સ. બંનેમાં સેમ મૂલ્ય છે, બરાબર? સર ઘણાને તો આપેલા બધા જ પદો આપણી પાસે છે તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ગુણ્યા મોલાલિટી એટલે કે 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. તો ચલો આ દાખલામાં ડિફરન્સ કેટલો બતાવે છે? દ્રાવણ માંથી દ્રાવકને બાદ કરો તો આઈ થિંક 0.37 થશે. ગણિત નાખીએ ને ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 99.63 that is 0.37 ડિગ્રી સેલ્સિયસ. તો 0.37, 0.52, 1000 W2 અપોન M2. M2 એટલે કે 342 અણુભાર આવે અને 500 ગ્રામ પાણી છે. હવે જો તમને ખ્યાલ આવવો જોઈએ કે W1 છે ને, W1 એ દ્રાવકનું વજન છે. M2 આનો અણુભાર તમે ગણજો 342 આવશે. તો બસ W2 ને સૂત્રનો કરતા બનાવીએ. દરેક જણ કેલ્ક્યુલેટ કરો તો W2 ઇઝ ઇક્વલ ટુ 0.37 ઇન્ટુ 342 ઇન્ટુ 500 અપોન 0.52 ઇન્ટુ 1000. ચલો જુઓ તો કેટલું આવે છે. એકસો 21.67. 121.67. 121.67, 121.67 ગ્રામ. મતલબ આટલી ખાંડ ઓગાળશો તો પછી ઉત્કલન બિંદુ વધીને 99.63 થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જશે, બરાબર? આવો સેમ દાખલો ઠાર બિંદુ અવનયનનો છે. લખાણ સંબંધી 2.11 એ ઓકે ટ્રાય યોર સેલ્ફમાં આપું છું. એકદમ ઈઝી છે.
અને 100% તમને આવડશે. એટલું ખરું કે સૂત્ર આપ્યું હોય ને અણુસૂત્ર એનો ઉપયોગ કરીને સૂત્ર આપ્યું હોય ને એનો ઉપયોગ કરીને ખાસ તમારે એનો અણુભાર શોધી નાખવાનો અને અણુભાર મળી જાય એટલે પછી તરત જ મૂલ્ય મૂકીને જવાબ લઈ શકાય. નાઉ લેટ અસ સી સ્વાધ્યાય. સ્વાધ્યાયના આ ટાઈપના સારા દાખલાઓ છે જે આપણે ગણીએ. પેજ નંબર 62. એમાં જો મોસ્ટ ટાઈમ એવું કઈ લખી જ નાખજો, માર્ચ 2022 બરાબર પડે જ આવે જ પૂછાય. માર્ચ હોય પણ ખરું ન પણ હોય, કારણ કે હમણાં એક્ઝામ જૂન મહિનામાં લેવાનો ટ્રેન્ડ ચાલુ છે. તો 21 નંબરનો દાખલો 21 એ ગઈ સાલ બોર્ડમાં પૂછાયેલો છે. ગઈ સાલ એટલે આ વખતની તો એક્ઝામ બાકી છે, પણ જે 2020 માં એક્ઝામ લેવાય ગઈ સાલ એમાં બોર્ડમાં પૂછાયેલો હતો. જો શું કહે છે, બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. બરાબર, AB2 એન્ડ AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક જો 5.1 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ હોય તો A અને B ના પરમાણુ દળ ગણો. A નું પરમાણુ દળ કેટલું આવશે, B નું પરમાણુ દળ કેટલું આવશે એ શોધવાનું છે. તો આપણે પહેલેથી જ ધારી લઈએ છીએ, ધારો કે A નું પરમાણુ દળ સ્મોલ a છે અને B નું પરમાણુ દળ. વિદ્યાર્થીઓ 21 નંબરના પ્રશ્નમાં એવું કીધું છે, બે તત્વ A અને B ભેગા થઈને AB2 AB4 બનાવે છે. એમાં એવું કીધું છે 20 ગ્રામ બેન્ઝીનમાં બંનેના 1 ગ્રામ ઓગાળવામાં આવે. જો પહેલું દ્રાવણ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન અને બીજું 1.3 કેલ્વિનનો ઘટાડો કરે તો A અને B ના પરમાણુ દળ ગણો. અને KF નું મૂલ્ય આપ્યું છે 5.1 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ. બરાબર. તો સ્ટુડન્ટ્સ, મેં તમને કીધું એમ આપણે બે ભાગ કરી નાખીશું. પહેલો ભાગ છે AB2 એના બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણ માટે, અને બીજું AB4 એના બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણ માટે. AB2 અને AB4 માટે પહેલેથી જ નક્કી કરી નાખીએ કે AB2 નો અણુભાર બરાબર A નું પરમાણુ દળ વત્તા 2 ગુણ્યા B નું દળ. AB4 નો અણુભાર બરાબર, તો A વત્તા 4 વખત B છે એટલે લખાય A પ્લસ 4B. આવું લખી જ નાખો પહેલેથી. સૂત્ર તો એનું જ વાપરવાનું છે, ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા મોલાલિટી, એટલે કે 1000 into W2 upon M2 into W1. પહેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઘટાડો, પહેલા દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો 2.3 છે. KF નું મૂલ્ય આપ્યું છે 5.1. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 1 ગ્રામ છેદમાં અણુભાર એમનો એમ રાખીશું, કાં તો લખવું હોય તો લખી નાખો A પ્લસ 2B. અને દ્રાવકનું વજન ઓલમોસ્ટ 20 ગ્રામ આપ્યું છે. તો 20 × 5 100, તો શોર્ટમાં પતી જાય A પ્લસ 2B બરાબર
2.3 ઓકે 2.3 પછી ભાગ્યા 5.1 એક કામ કરીએ ક્રોસ ગુણાકાર છે a પ્લસ 2b એને આપણે ઉપર લઈ જઈએ છીએ તો a પ્લસ 2b ને ઉપર લઈ જાઓ બરાબર તો આવશે 50 ગુણ્યા 5.1 ભાગ્યા 2.3 કરો તો કેટલા આવે છે 110.8695 110.86 આટલા ગ્રામ પર મોલ આવે છે સેમ દાખલો બીજા દ્રાવણ માટે ગણો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ગુણ્યા 1000 ઇન્ટુ W2 अपॉन M2 इंटू W1 सेम सूत्र तो बीजू द्रावण ठार बिंदु में घटाडो करे छे 1.3 केल्विन KF छे 5.1 भूल्या वगर 1000 द्राव्यनु वजन 1 ग्राम अणुभार A प्लस 4B गुणिया W1 छे द्रावक 20 ग्राम 20 50 100 तो A प्लस 4B इज इक्वल टू 5.1 गुणिया 50 भाग्या 1.3 કેટલું આવે છે 196.1538 196.15 રાખીએ આટલા ગ્રામ પર મોલ હવે જુઓ એકદમ સિમ્પલ દાખલો છે બંને સમીકરણને નંબર આપી દો ઇક્વેશન 1 ઇક્વેશન 2 અને લૂપની રીત ચાલુ કરી દઈએ तो a प्लस 2b इज इक्वल टू 110.86 ओके અને a प्लस 4b इज इक्वल टू શું આવશે 196.15 લૂપની રીતમાં ચિહ્ન બદલાઈ જાય બાદબાકીથી એ કેન્સલ થયો તો -2b इज इक्वल टू કેટલું આવે છે જુઓ તો -85.29 85.29 માટે b इज इक्वल टू ભાગ્યા 2 કરો કેટલું આવે છે 42.645 43.645 સર 42.645 એટલે 65 રાખો આટલા ગ્રામ પર મોલ પરમાણુ ભાર થયો હવે એનું મૂલ્ય કોઈ બી એક સમીકરણમાં મૂકી દો તો સમીકરણ નંબર 1 માં b નું મૂલ્ય મૂકી દઈએ तो समीकरण 1 परथी a प्लस 2b बराबर 110.86 माटे a प्लस 2 गुणिया 42.65 बराबर 110.86 माटे a बराबर 110.86 माइनस आ बे नो गुणाकार करो तो 85. सर a बराबर 25.56 આનો ગુણાકાર શું આવે છે 85.3 આવે છે 85.3 ઓકે તો કેટલું આવશે 25.56 25.56 ગ્રામ પ્રતિ મોલ ઓકે તો આમ A અને B બંનેના પરમાણુ ભાર ગણી શકાય ઓકે